મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ મામલે સિરામિક ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। કાયમી ગ્રાહકોને આપદા સમયે આવેલા ગ્રાહકોને જે ગેસ આપવામાં આવશે તેના ભાવમાં જમીન આસમાનનો તફાવત રાખવામાં આવેલ છે। કાયમી ગ્રાહકને સરેરાશ 65 રૂપિયા તેમજ આપદા સમયે આવેલા નવા ગ્રાહકોને સરેરાશ 94 રૂપિયાના ભાવે ગેસ આપવામાં આવશે તેવા ઈમેલ કરીને ગુજરાત ગેસ કંપનીએ હાલમાં જાણ કરી છે, જેનાથી સિરામિક ઉદ્યોગકારો પર ભારણ વધવાની શક્યતા છે। સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવે અને સરકાર નહીં નફો નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને ગેસ આપે તેવી માંગ ઉઠી છે। અત્યારની સિચ્યુએશનમાં મેજોરિટી કારખાનાઓ બંધ છે અને અમુક કારખાનાઓ જે પ્રોપેનથી નેચરલ ગેસ બાજુ ડાયવર્ટ થવા માંગે છે, તો ગેસની કંપનીઓના અલગ અલગ પ્રાઇસ કે જે જૂના કોન્ટ્રાક્ટ છે એને આ પ્રાઇસ અને નવા જોઈન્ટ થશે એને આ પ્રાઇસ, તો એ પ્રાઇસની વિસંગતતાના લીધે કારખાનું ચાલુ કરવું પણ પોસિબલ નથી। એના માટે અત્યારની સિચ્યુએશનમાં કારખાના બંધ રાખવા જીતાવા છે। સરકારશ્રીમાં રજૂઆતો થયેલી છે, સરકારશ્રી પર આની ખૂબ ચિંતા કરે છે। ગુજરાત સરકારની વાત કરીએ તો અમને વારંવાર ફોલોઅપ લેવાતું હોય છે, ચિંતા કરાતી હોય છે। કેન્દ્ર સરકારની અંદર પણ અમારી ઇન્ડસ્ટ્રીને લઈને ધ્યાનમાં લીધેલો છે મુદ્દો, તો અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા ટાઈમની અંદર જે કોઈ ગજેટની અંદર ફેરફાર કરવામાં આવે અને બધાને એક સમાન ભાવથી ગેસ મળવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રી જે છે